વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં આજે એક સાજિદ હારૂનભાઈ વલીભાઈ હાલા તુર્ક તેઓએ અત્રેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને ફરિયાદમાં એવું છે કે એમના સંબંધી સગા જાવીદભાઈ કરી એ અને આ સોમનાથ ટોકીઝ વિસ્તારની અંદર આઈડી સ્કૂલ છે, આઈડી ચૌહાણ સ્કૂલ, તેની આગળ ભેગા થયા હતા. તે દરમિયાન આ જે ફરિયાદ છે એ ગુનાના કુલ 4 આરોપી ફારૂક મૌલાના, જાવેદ મૌલાના, ફારૂક મૌલાનાનો ડ્રાઈવર અનીસ અને જાવેદ મૌલાનાનો મિત્ર તાલિયો બાલી, આ 4 જણાએ કોઈ ધંધાકીય અદાવત બાબતે બોલાચાલી કરેલ અને તેના અનુસંધાને આ ફારૂક મૌલાનાએ તેની પાસે રહેલ હથિયાર વડે ફાયરિંગ કરી આ જે મરણ જનાર છે જાહિદભાઈ ઉર્ફે જાવેદ, તેના માથાના ભાગમાં ફાયરિંગ કરીને ગોળી મારી. આવો એક હત્યાનો બનાવ બન્યો. પોલીસે સૌ પ્રથમ જ્યારે આ ગુનો રજીસ્ટર્ડ કર્યો ત્યારે ખૂનની કોશિશનો ગુનો રજીસ્ટર્ડ કરેલો અને આર્મ્સ એક્ટ હેઠળ અને જે ફરિયાદ છે એ આપને મંચાણે મૂકેલ છે એ અનુસંધાને ગુનો દાખલ કરેલો. ત્યારબાદ હમણાં સમાચાર એવા મળ્યા કે સારવાર દરમિયાન આ જે ભાઈ છે જાવીદભાઈ નું મૃત્યુ થયું છે, એટલે કલમ ઉમેરાની પ્રોસિજર કરી છે અને હત્યાની કલમનો પણ ઉમેરો છે. પ્રાથમિક વિગત મુજબ એક રાઉન્ડ ફાયરિંગ કરેલ છે અને એક જે ગોળી છે એ લગભગ જે મરણ જનાર છે એમના માથામાં. ત્યારે તાત્કાલિક નાકાબંધી કરી આરોપીઓની શોધખોળ કરવા માટે અમારી લગભગ 4 થી 5 ટીમ કાર્યરત થઈ ગઈ છે અને પોલીસ અધિક્ષક સાહેબ પોતે એક ટીમની રચના કરી છે. ડીવાયએસપી સાહેબો પણ ટીમની અંદર જોડાયા છે. લગભગ 5 એક ટીમ અત્યારે હાલ આરોપીની શોધખોળ કરી રહી છે. સાથે સાથે વિસ્તારની અંદર પોલીસ બંદોબસ્તની પણ ગોઠવણી ઘણો બધો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડિવિઝનની પોલીસને પણ ગોઠવવામાં આવી છે, લોકલ પોલીસ પણ ગોઠવવામાં આવી છે. સાથે સાથે અમારી એલસીબી, એસઓજી એ પણ અમારે આ બંદોબસ્તની અંદર